શું કે ઓગળ જિલ્લા માટે ઓગળ જિલ્લો થાય તો કાંકરેજ એમાં આવે, કારણ કે સરકારે કર્યું હોય પ્રજાને દુઃખી કરવા ન કર્યું હોય, જ્યાં જેની અપેક્ષા હોય ઈચ્છા હોય એ પ્રમાણે એમને રાખવા જોઈએ. બાકી 2012 સુધી દિયોદરની પ્રાંત ઓફિસ થરાદ મારે તમારી રજૂઆત કરવાનો વિરોધ કરવાનો હક અને અધિકાર છે, અને એના માટે વિરોધો જે કરી રહ્યા છે એ બધાનો વિરોધ તો હોય. નમસ્કાર દર્શકો, સ્વાગત છે. હું દેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું. તો આપણી ચેનલ ઉપર નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળે અને આગળ નવો વિડીયો તમારા માટે તમારા સુધી પહોંચાડી શકીએ. આજનો વિષય છે કે શંકરભાઈ ચૌધરી એક નવો સંકેત આપે છે જે રાહત તાલુકો પણ બની શકે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી જ વિરોધ જોવા મળી રહ્યો છે, ક્યાંક વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે, ક્યાંક ખુશી જોવા મળી રહી છે. ત્યારે આજે આપણી સાથે ફોન લાઈન ઉપર લાઈવ સાંસદ બનાસકાંઠાના પૂર્વ સાંસદ સભ્ય શ્રી પ્રબોધભાઈ પટેલ ને અત્યારે ફોન લાઈન ઉપર લાઈવ છે અત્યારે આપણી સાથે. શ્રી પ્રબોધભાઈ પટેલ, પહેલા તો આપનું સ્વાગત. પ્રબોધભાઈ, પહેલા તો નવા જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે, આ બાબતે આપ શું કહેશો? મારા વ્યક્તિગત અભિપ્રાય પ્રમાણે સરકારે જે કંઈ કર્યું છે એ પ્રજાના હિત માટે કર્યું હોય ને ત્યારે પ્રજાની જે માંગણી હોય એ પ્રમાણે પણ સરકાર જોતી હોય. જે પ્રજા, કારણ કે સરકારે કર્યું હોય પ્રજાને દુઃખી કરવા ન કર્યું હોય. આમ તો શું છે કે મોટા ભાગે ધારો કે જ્યાં જેની અપેક્ષા હોય ઈચ્છા હોય એ પ્રમાણે એમને રાખવા જોઈએ, બરાબર. બાકી થરાદ જિલ્લો જે કર્યો છે એમાં કશું ખોટું નથી ને મોટા ભાગનાની એ દિયોદર ઘણો કે દાદેરા પણ એમ કે છે કે થરાદ જિલ્લો બન્યો છે એ બરાબર છે, કાંકરેજ પણ એમ કે છે એ દિયોદર ઓગળની માંગણી કરે છે. પણ બાકી તો જે મારી જેટલી છે થરાદ, લાગણી, વાવ કે બાબર આ લોકોના માટે તો કોઈ તકલીફ છે જ નહીં, અને દિયોદરે મારી જેટલી તકલીફ ન હોય. પણ છતાં જે કંઈ જિલ્લો સરકારે જે કર્યો છે એ જોઈ વિચારીને કર્યો હોય, છતાં જયારે પ્રજાની રજૂઆત હશે એના માટે સરકાર વાપરતી જ હોય ખુલ્લા દિલે. આ નવા જિલ્લાથી શું ફાયદો થશે લોકોને? નવા છે જો થરાદ થી પાલનપુર 90 કિલોમીટર થાય, સોઈગામ ને 130 કિલોમીટર. આ તો હેડક્વાર્ટર ની વાત કરો, ગામડાની હેડક્વાર્ટર. એટલે જયારે આપણે બધાએ કઈ જિલ્લામાં જવાનું હોતું નથી, પણ જે અધિકારીઓની મીટિંગ, હેડક્વાર્ટર અને ત્યાં જે જવા માટેનો અંતરમાં મોટામાં મોટો ફાયદો, અને જિલ્લો નાનો બને. આખા રાજ્યમાં મોટામાં મોટો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો. આખા રાજ્યમાં કોઈ પણ જિલ્લો એટલો નથી કે જેની પાસે 14 તાલુકા હોય અને આટલી ગ્રામ્ય વસ્તી હોય. આટલો જયારે મોટો જિલ્લો છે ત્યારે જે બોર્ડરનો જિલ્લો, કાયદો અને વ્યવસ્થા માટે ક્યાંથી ક્યાં જવું, ક્યાં કેટલા દોડાવવા, જે સરકારની ગાઈડલાઈન પ્રમાણે અધિકારીઓના નાઇટ વોર્ડ, અધિકારીઓની કામગીરી તે લગભગ કરી ન શકે એટલો મોટો વિશાળ જિલ્લો છે. એટલા માટે કરીને જો નાનો જિલ્લો હોય તો જે સરકારની યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવામાં પણ ખૂબ સરળતા રહે અને વિકાસના કામોમાં જલ્દી વેગ મળે. હવે દિયોદરમાં પણ લોકો ધરણા પર બેઠા, વિરોધ પ્રદર્શન કર્યું, એમની વ્યક્તિગત મારો અભિપ્રાય એવો છે દિયોદર માટે સરકાર જે કઈ વિચારવું હોય વિચારે. બાકી 2012 સુધી દિયોદરની પ્રાંત ઓફિસ થરાદ, બાબરની પ્રાંત ઓફિસ થરાદ, સબ રજિસ્ટ્રાર ઓફિસ દિયોદર ને બાબરની 2012 સુધી થરાદ, જિલ્લા ખેતીવાડી અધિકારી 2012 સુધી થરાદ. એટલે આ જે છે ત્યાં આગેવાનો રજૂઆત કરતા હશે, માંગણી પણ હોય ઘણા બધાની. પણ બાકી મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે થરાદ થી દિયોદર 40 કિલોમીટર છે, હેડક્વાર્ટર ટુ હેડક્વાર્ટર. અને જે બધા ગામડા છે કે જે સેન્ટરની રીતે તો તમે વિચારતા હો, દિયોદર જિલ્લો બને એનો અમને વાંધો હોય નહીં, પણ અત્યારે જે વાત છે કે જે જિલ્લામાં સેન્ટર થરાદ વગર અત્યારે જે કર્યું છે એમાં સેન્ટર થરાદ એટલા માટે હોય કે થરાદ થી વાવ માત્ર 12 કિલોમીટર, થરાદ થી લાખણી 20 કિલોમીટર, થરાદ થી સોઈગામ 40 કિલોમીટર, બાબર 40, દિયોદર 40, આ બધા 40 કિલોમીટરના અંતરે છે. અને ચોક્કસ એક બાબર અને દિયોદર 20 કિલોમીટર છે, લાખણી ને 25 કિલોમીટર છે. બાકી બીજા બધા જે છે બધા એના કરતા વધારે અંતરે છે. અને થરાદ સેન્ટરમાં મેં એટલે કીધું કે આજ સુધી 2012 સુધી એમની બધી જ કામગીરી થરાદ મધ્યે થતી હતી. આ વાત છે મારા મિત્રો. પણ હવે જે લોકો વિરોધ કરી રહ્યા છે એમના માટે શું કહેશો? ના એટલે એમાં તો હું શું કહું છું, એ બધાને હક અને અધિકાર છે તમારે તમારી રજૂઆત કરવાનો,
વિરોધ કરવાનો હક અને અધિકાર છે અને એના માટે સરકાર શું કરવું કે ન કરવું 2012 જયારે તાલુકા જિલ્લા જુદા પડ્યા ત્યારે પણ જિલ્લા અને તાલુકા જુદા પડ્યા પછી જ બધાએ મોઢા ઉઠાયા હતા અને એ જયારે રજૂઆત થઈ એના પછી સરકારે એના માટે સાંભળવા માટેની કમિટી પણ કરી હતી અને સાંભળીને નિર્ણય કર્યો હતો. એમાં તો ઓછો એ સરકારનો વિષય છે, એ આપણો કરવાનો વિષય નથી ને. ભવિષ્ય તો ક્યારેક આપણે ક્યાં કલ્પના કરતા હતા કે ભવિષ્યમાં આટલું ડેવલપમેન્ટ થશે કે જેમ બીજે નાના જિલ્લાઓ પણ બન્યા છે એવો નાનો જિલ્લો પણ બની શકે, થઈ શકે. સંદેશો શું આપશો જે લોકો વિરોધ કરી રહ્યા છે બનાસવાસીઓ એમને શું? ના, મારો વ્યક્તિગત અભિપ્રાય કે દરેકને હક અને અધિકાર છે. જે વિરોધો જે કરી રહ્યા છે એ બધાનો વિરોધ તો હોય, હવે જે બેઠા હોય અમારો વિરોધ હોય. બાકી સામાન્ય પ્રજાને તો ખ્યાલ પણ નહીં હોય કે બધી સામાન્ય પ્રજાને પડી પણ હોતી નથી ક્યાં શું છે. એના માટે જે કઈ થતું હોય મિત્રો. એટલે મારો વ્યક્તિગત અભિપ્રાય એવો છે કે બધાએ પોતાની માંગણી મૂકવાનો, રજૂઆત કરવાનો હક અને અધિકાર હોય છે. તમારી દ્રષ્ટિએ શું લાગે, વગર જિલ્લો બનવો જોઈએ કે નહીં? હું શું કહું છું એ સરકારનો વિષય થઈ ગયા, આપણો વિષય નહીં મારા મિત્ર. એ કઈ સરકારનો વિષય છે. હું વ્યક્તિગત એવું માનું છું કે ઓગળ જિલ્લા માટે ઓગળ જિલ્લો થાય તો આખરે જ એમાં આવે, બાકી બીજું કદાચ એક બાબર આવે, બીજું કોઈ એમાં આંબા સંબંધ થાય નહીં ક્યારેય. કારણ કે કઈ રીતે આ કે છે તમે સેન્ટરમાં છો. આભાર પરબતભાઈ પટેલ, આપ અમારી સાથે જોડાયા બદલ. નમસ્કાર, ફરી મળીશું, ત્યાં સુધી આપ